જેતપુર નગરપાલિકા ભાજપ મેન્ડેટ મામલે ધારાસભ્ય જયેશ રાદડિયા ઉમેદવારો સાથે મીટિંગ યોજી 42 ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણી લડવાના છે। કામગીરી દેખાય તેવા પ્રયાસો કરવામાં આવ્યાનું પણ સામે આવ્યું છે। અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર 11 વોર્ડ 44 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા। 2 સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે। અત્યારે હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ। જે કઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે। આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે। 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે। જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે। વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ, નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે। એમની સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી। આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જયારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે। એમાં કોઈ બિનમેક નથી। આ અમારી તૈયારી છે। સુરેશભાઈ, જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત હતી પ્રદેશના કોઈ જેતપુરના નેતાની, તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ કે કોઈ કે પછી ચૂંટણી પછી કે પહેલા? એ ચૂંટણી પછી નક્કી થશે। અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી। એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું। કોણ હોઈ શકે આગેવાન? નામ કહી શકો? અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોળાટ। મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે પ્રશાંતભાઈ કોળાટ જ છે। તમારી સાથે શું રાગદ્વેષ? અમારી સાથે રાગદ્વેષ ન હોય। જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધ્યા એના માટેના પ્રયાસ છે। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે। જયારે જસુબેન કોરાટ 2011 ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જયારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે।